આ દિલ્હીના બધાય રાજધરાણાના મહાપુરુષો છે. એવા તુંગમાંથી તોમર વંશ શરૂ થયો, પણ સંજોગો એવા બન્યા કે દિલ્હીના છેલ્લા રાજા મહારાજા અનંગપાલજી છે, ગાદીપતિ. આખા ભારતના રાજા છે ચંદ્રવંશી, પણ કર્મના સંજોગે એને દીકરા પુત્ર રત્નની ખામી છે. ભગવાને દીકરો નથી આપ્યો, 2 દીકરીઓ વારસામાં આપી છે. આ 2 દીકરીઓ આપી, એમાં એકનું નામ છે રૂપસુંદરી, એકનું નામ છે કમલાદેવી. આ 2 દીકરીઓને સાસરે વળાવી અને પછી ચિંતા શરૂ થઈ અનંગપાળજીને કે આવી દિલ્હીનું રાજ હવે મારે આપવું કે ને, આનો અધિકારી કોને બનાવવો? ત્યાં ભગવાનની કૃપા ઉતરી, 2 દીકરીઓની ઘેરે, એકને કનોજમાં આપી, એકને અજમેરમાં આપી. એ કનોજની દીકરી હતી, એને ભગવાને દીકરો આપ્યો, એનું નામ જયચંદ રાઠોડ. અને અજમેરમાં જે દીકરીને પરણાવી હતી, વિવાહિત કરી, એને ભગવાને દીકરો દીધો, એનું નામ પૃથ્વીરાજ ચૌહાણ. આ 2 દીકરા 2 દીકરીને મળ્યા અને દિલ્હીમાં નાના મોટા થાય છે નાના બાપાના ઘેરે. આ તો રાજવંશ. સમય જાતા 2 દીકરાઓ ઉંમરલાયક બન્યા. મહારાજ અનંતપાળજીને એમ થયું કે આ 2 દીકરીઓના દીકરા છે, એમાં શક્તિશાળી હોય તો પૃથ્વીરાજ મને લાગે છે. ત્યાં પૃથ્વીરાજમાં એને તેજોમય જોયું અને અનંતપાળજીને વિચાર આવ્યો કે રાજનું તિલક દિલ્હીનું પૃથ્વીરાજ ચૌહાણને દઉં. એ પૃથ્વીરાજ ચૌહાણને જ્યાં રાજ તિલક કર્યું અને કુટુંબ કલેશ શરૂ થયો. જયચંદ રાઠોડ કે હું મોટો છું, સગા માસિયાઈ ભાઈઓ, હું મોટો છું, મને તિલક આપવું જોઈએ. પણ રાજની ધુરા સંભાળી શકે એવા તો એક પૃથ્વીરાજ જ હતા. એ પૃથ્વીરાજને રાજનું તિલક દીધું. કુટુંબ કલેશ એટલી હદે ગયો, પૃથ્વીરાજથી જુદો પડ્યો. જયચંદ રાઠોડ કોઈ પણ સંજોગોમાં પૃથ્વીરાજને હરાવો મરાવો જે થાય, પણ પૃથ્વીરાજમાં ફાવ્યો નહીં કોઈ દી. પછી મનમાં બીમારી બહુ છે. સગા માસિયાઈ પ્રત્યે એને મરાવવાની કોશિશ પણ છે, પણ ફાવે નહીં. પૃથ્વીરાજ એટલો બધો બાહોશ છે, એટલો શૂરવીર છે. છેવટે જયચંદ રાઠોડે નિર્ણય ફેરવ્યો. અફઘાનમાંથી આવેલો મહમ્મદ શાહ ઘોરી એનો આશરો લીધો, મદદ માગી કે પૃથ્વીરાજને હરાવવામાં જો તમારું સૈન્ય મને આપો અને મદદ કરો તો દિલ્હીમાં તમારો અડધો ભાગ. આ શરતે યુદ્ધ લડ્યા, પૃથ્વીરાજને હરાવ્યા અને ઘોરી શાહ આવ્યો અફઘાનમાંથી. એને જયચંદ રાઠોડને કીધું કે વાત બધી સાચી છે, આ દિલ્હીની ગાદીનો માલિક તો હું જ બનીશ. મારા હજારો સૈનિકોને મરાવી નાખ્યા અને હવે હું તમને ભાગ શેનું આપું? તમારે જોતા હોય તો થોડાક ગામડા આપું, પરગણા આપું, થોડુંક રાજ્ય આપું, પણ દિલ્હીનો ગાદીપતિ તો હું જ બનીશ. એ હિન્દુનું રાજ પૂરું થાય છે અને ઘોરી શાહ દિલ્હીની ગાદીએ આવ્યો. પહેલું ફરમાન એ કર્યું છે ઘોરી શાહ આવતાની સાથે જ કે જ્યાં જ્યાં દિલ્હીમાં તુવરા વંશનું એક પણ બાળક બચવું ન જોઈએ. એવા છુપા વેશમાં માણસો રાખ્યા છે. તુવરાઓને ખબર પડી ગઈ આ પેઢીમાં રણસિંહ નામના રાજા છે. એને ખબર પડી ગઈ મારું કુટુંબ ખલાસ થઈ જાય, અહીંથી નીકળી જવાય. રાતોરાત દિલ્હી છોડ્યું
ધર્મને બચાવવા નીકળી પડ્યા. તમામ તુવરાઓ જયપુરની બાજુમાં તુવરબાટી ગામ વસાવીને ન્યારીએ છે. રણસિંહને 8 દીકરા છે. 8 દીકરા તુવરબાટીમાં દિલ્હીના બાદશાહને ખબર પડી કે તુવરબાટી ગામમાં રહેવાનું રહેઠાણ રાખ્યું છે, તો ત્યાં માણસોને લઈ લડાઈ કરી અને એમાં એ લડાઈમાં રણસિંહજીના 8 દીકરા હતા, એમાં 6 દીકરા કામ આવી જાય. પછી તુવરબાટી છોડ્યું, એમાં 2 વધ્યા હતા. એકનું નામ અજમલ અને એકનું નામ રૂપસિંહ. આ ધનરૂપ અને અજમલજી તુવરા કુળના નાના નાના ફૂલ જેવા બાળકોને લઈ અને રણ પ્રદેશ મારવાડમાં હાલતા 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 ઊંડું કાશ્મીર આવ્યા, ન્યા રોકાણા. એ ખબર જેસલમેરના મહારાજાને પડી કે દિલ્હીના રાજવંશો આપણા મહેમાન થયા છે, આપણા પરગણામાં આવ્યા છે, આપણે એને મળવા જવું જોઈએ. હિન્દુસ્તાનના રાજા છે દિલ્હીના, જેમ તેમ નહીં. પાંડવોની પેઢી ચંદ્રવંશી, એને મળવા જેસલમેર મહારાજ આવ્યા છે. દોસ્તી કરી હાથ મિલાવ્યા. કોઈ પણ જાતથી મૂંઝાવું નહીં. અમારો તમને કોઈ બાબતમાં સહકારમાં ના નથી. તમામ રીતે આપને જે જરૂર લાગે ત્યાં અમે ઊભા રહીશું. આવું આશ્વાસન મળ્યું. આવરો જાવરો થયો. એમાં ધનરૂપજી અને શેલરસિંહ નામના જે અજમલજીના ભાઈ હતા, એ કે મારે સંન્યાસ લઈ લેવો છે, મારે હવે ભક્તિ કરવી છે, મારે લડાઈ નથી કરવી, મારે રાજાઈ નથી થવું, મારે કેવલ દ્વારિકાધીશને આરાધવો છે, બીજું કાંઈ નથી કરવું.